હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો હમણાં વાગી ગયા છે સવારના 9 અને હું આવી છું મારા પપ્પાને ત્યાં અને હમણાં પાણી ગરમ કરવા મૂક્યું છે. પછી ફ્રેશ થવાનું છે કેમ કે અહીંયા તો ઠંડો પાણી અડાય એમ પણ નથી, એટલા માટે પપ્પા અને અમે બે બેઠા છે અને અજય હજી સૂતા છે. અજય આ છે ચકલીનો માળો બનાવવા માટે ટુમડીનો. ટુમડી કહેવાય ને કે આપણે અહીંયા શું કહીએ ને, આને ટુમડી જ કહીએ, દૂધી કહીએ. ગોળ દૂધી ટુમડી બીજી આવે આવડું થાય. આ ગોળ દૂધીનું છે ના, દૂધીનું છે, ટુમડીનું છે ગોળ. ક્યાં નાની એવી આવડે બુકડી આવડી. અમારા વાડામાં બહુ જ બધી વસ્તુ છે. જામફળ છે, ચીકુ છે, સીતાફળ છે, સળગવો છે, પછી દૂધી છે, બીજું શું છે હજી પપ્પા? પાંદડા છે ઓના. હા, એને કઈક અળવીના પાંદડા છે, પછી આંબા છે, પછી પપૈયા છે, નાળિયેરી છે, પછી ઓલું હું પપ્પા તમે વાવ્યું ઈ મોટી ઓલી મોટી ચેતુર છે. બહુ બધી વસ્તુ છે અમારા વાડામાં. સીઝને ફળ ફ્રૂટ ખાવાની કોઈ વસ્તુની આમ કમી જ ન પડે. પણ એમાં એવું છે કે પપ્પાને રહીએ સુરત ને અમે રહીએ રાજકોટ. અહીંયા પછી ખાય ગામના છોકરાઓ બધા વંડી ટપીને આવી જાય. તો હવે હું થઈ ગઈ છું ફ્રેશ અને નાસ્તો પાણી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે મારો વાળો જોઈ તમે બધા ઉઘરો બધું ક્યાં સાફ કરવા જાવ આમાં. જો અમારા વાડામાં ચીકુ, પછી આ તુવેરના ફૂલ આવી ગયા છે. હવે તુવેર આવશે. પછી ઓલું તમે કેતા હતા ક્યાં દૂધી નાની? હા, આ જો નાની એવી દૂધી પણ આવી ગઈ છે. ગોળ દૂધી છે. તુવેર ઓલામાં જો આવી ગઈ છે પપ્પા, અંદર આવી ગઈ છે તુવેર. ચશ્મા છે એટલે આંધળી જ ગણાવું. જો આ તુવેર લઈ જવા આમ થાય પેડા નાના ટમેટા મસ્ત છે. એ મારા પપ્પા એક કુંડિયામાં માટી ને એવું ભર દેજો ને મને, એકમાં કોથળીમાં માન્યા કુંડિયામાં આવું વાવવું છે ધાણા ને એવું. એલોવેરા નહીં, એલોવેરા. હા, ફુદીનો આવો. ઓલું છે આપણે શું કેવાય, આદુ છે. આદુ છે. પછી આ ઓલું છે ને ચેતુર, મોટી ચેતુર છે. આ તુલસીમાં પછી આ બધા જામફળ, આ પપૈયા, લીંબુ, આ લીંબુડી, પછી આ મરચી છે ને, આ મરચી આ આવી છે. આ રહી જો ઝીણી એવી જો. અરે આ દેખાડ ને ડુંબુર જોગું ક્યાં અહીંયા ઉપર ટોપકા વાળી ઊંચી તીખી મરચી ઝીણી જો રે હેઠે આમ જા પછી બતાવે. હા, ઓલી ગોળ આવે ઈ. આ ઊંચી ઊભી જાડે મામા પહેરી ઉભા રહ્યો. ઓલા આ રહી જો, આ રહી ઉપર જોડે ઓલ આ રહી. આ ગોળ મરચી છે ઉપર થાય આમ ઊંચી ટોપકા. હા, પછી આ લીંબુ આવે સામા નથી આવતા હજી. આ લીંબુડી છે. આવશે તો બહુ આવે છે. ઓલો લીમડો, કઢી લીમડો. પછી ઓલું આવડું આ સીતાફળ, ઓલું ઓલું છે હરગવો. પછી આ છે નાળિયેરી, ઓલા અળવીના પાતળા. પછી અમારા આંબામાં મોર આવ્યો છે. જો ફૂટ્યો છે આંબાનો મોર, બતાય બોલો તમે. હમણાં આંબા, એલોવેરા છે, બધી ઔષધિ હોય છે. અને હા, એ અળવીના પાત્રા ગણાય ને. બહુ બધું છે. પછી ઓલી ચા ક્યાં?
અરે આ ગ્રીન ટી લીલી ચા છે આ. તું આ હા હા નહીં એમ હરખી નહીં બહુ ઓલું નહીં. આંગળો હા હા રીતે ઘા જાય એટલે પડબર જ કપાઈ જાય. બહુ બધી વસ્તુ છે અમારા વાડામાં, અમારે ક્યાંય જવાની જરૂર જ ન પડે કાંઈ લેવા હાટુ. આગ બળવાની બંધ થઈ ગઈ પપ્પા. હવે ભલે ને બંધ થઈ ગઈ તો એનો ઓલો થાતો હોય ભલે જી પપ્પા આવે હવે કાઢના રે બટલો આ લેવા ઇધર સે લ્યો અજય, તમે લ્યો કઈક કયો. મારે કઈ તો અજયને બોલતા નથી આવડતું. મોજે યાર આપતો મારું મોઢું જોયા રાખે કા હું બોલું ઈ જોયા રાખે અજય. જો પપ્પા ચાલુ કરી દીધો ભાઈ તો ફૂક તમારી મારી સાસરીમાં આવીને તમને કેવું ફીલ થઈ રહ્યું છે? એકદમ હતી તો અજયને મારા પપ્પા ગયા છે જેતપુર, બહાર ગયા છે અને હું અહીંયા વાડામાં બેઠી છું, આરામ કરું છું. અહીંયા સામે એક પતંગિયું છે, બહુ જ મસ્ત છે. આઈ થિંક ઉડી ન જાય તો હું તમને બતાવું. તો ફાવી કે નહીં હે પપ્પા? આવી ગઈ હે નથી ફાવતી નકણ એક્ટિવા ન હાંકતા કોઈ દી. આવી નો પાવે લીવરિયો. ઈ કે આમ ફાઈ મેં કીધું તો હા છોકરી છે અમાર જમાઈ છે. ક્યાં ગયા તા? જુનાગઢ થી ફરીને આવતા ફરી લઈ ફરીને લેતો માટે ઓલામાં ટિફિન લઈ લેતો. તો હું, મારા પપ્પા અને અજય અમે ત્રણેય જઈએ છીએ હવે વાડી જોવા માટે. તો આ છે અમારી વાડી અને તેમાં કપાસ ઊભો છે અને કપાસ વીણાઈ ગયો છે એટલે દેખાતો નથી. વાડીએથી ઘરે પહોંચીને અમે તરત જ મારા માસાજીને ત્યાં જવા માટે નીકળી ગયા હતા. તો મારા પપ્પાને પણ અહીંયા એકલું નહોતું રહેવું એટલે એ પણ ઘર પેક કરીને સુરત જવા માટે નીકળી ગયા છે. તો આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું. મળીશું આ જ વિડીયોના નેક્સ્ટ પાર્ટમાં, કારણ કે આમાં જ જોઈન્ટ કરીશ તો વિડીયો લાંબો થઈ જશે. તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, સીતારામ.